નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલમાં। મિત્રો, હાલમાં મોટી સંખ્યામાં લોકો આ યોજનાનો લાભ મેળવી રહ્યા છે, લઈ રહ્યા છે। આ યોજના હેઠળ નાણાકીય સહાય આપવામાં આવે છે, જેમાંથી એક દૈનિક 500 રૂપિયાનું સ્ટાઇપેન્ડ આપવામાં આવે છે। ત્યારબાદ મિત્રો વાત કરીએ તો સાધન ખરીદવા માટે સહાય આપવામાં આવે છે અને ત્યારબાદ મિત્રો લોન પણ આપે છે, બરોબર। 3 લાખ રૂપિયાની લોન પણ આપે છે અને મિત્રો ઓછા વ્યાજ દરે લોન આપવામાં આવે છે। શું તમને ખબર છે આ યોજના શા માટે અને કોને કોને આપવામાં આવે છે? તો મિત્રો તેની વિગતવાર માહિતી આપણે આ વિડીયોની અંદર મેળવવાના છીએ। તો મિત્રો વિડીયોને છેલ્લે સુધી જોવા વિનંતી છે અને જો તમે અમારી યુટ્યુબ ચેનલની અંદર નવા હોય તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બેલ નોટિફિકેશનને ઓન કરી દેજો, જેથી આવનારા વિડીયોની માહિતી તમારા સુધી પહોંચતી રહે। અને મિત્રો વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઇક કરવા દો ના ભૂલતા। તો મિત્રો આપણે વધારે સમય નથી લેતા, મિત્રો આપણું વોટ્સએપ ગ્રુપ અને ટેલિગ્રામ ચેનલ બંને આપણે બનાવેલું છે, બંનેની લિંક પણ તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મળી જાય છે। અને મિત્રો આ યોજનાની વધુ માહિતી માટે આપણી વેબસાઇટ sarkariknowledge.in ની મુલાકાત પણ લઈ શકો છો। તો મિત્રો વધારે સમય નથી લેતા, વિડીયોની શરૂઆત કરીએ। તો સૌથી પહેલાં વાત કરીએ તો વિશ્વકર્મા સમુદાયમાં ઘણી પેટા જાતિઓ ઘણીવાર વિવિધ આર્થિક લાભો અને યોગ્ય તાલીમથી ચૂકી જાય છે। પીએમ વિશ્વકર્મા યોજનાનો મુખ્ય ધ્યેય આ પેટા જાતિઓને યોગ્ય તાલીમ આપવાનો છે અને ઓછા વ્યાજ દરે લોન આપવાનો છે, જેથી તેઓ તેમનો પોતાનો વ્યવસાય શરૂ કરી શકે। ત્યારબાદ મિત્રો વાત કરીએ તો આ પહેલ ખાસ કરીને કુશળ કારીગરો માટે નિર્ણાયક છે, જેમને તાલીમ માટે ભંડોળનો અભાવ છે। નાણાકીય સહાય પૂરી પાડીને સરકાર ખાતરી કરે છે કે આ વ્યક્તિઓ દેશના વિકાસ અને યોગદાન આપી શકે, આર્થિક અને સામાજિક પ્રગતિ પણ હાંસલ કરી શકે છે। તો તેમના માટે આ યોજના બહાર પાડવામાં આવેલી છે। ત્યારબાદ મિત્રો વાત કરીએ તો પીએમ વિશ્વકર્મા યોજના માટે પાત્રતા માપદંડ શું રહેશે? તો તેની અંદર વાત કરીએ તો ઉમેદવારો વિશ્વકર્મા સમુદાયમાં 140+ પેટા જાતિમાંથી કોઈ પણ એક જાતિના હોવા જોઈએ। મિત્રો 140+ મિત્રો પેટા જાતિ છે, બરોબર, તો તેમાંથી કોઈ પણ એક મિત્રો જાતિના હોવા જોઈએ। ત્યારબાદ મિત્રો આગળ વાત કરીએ તો અરજદારો પાસે માન્ય જાતિનું પ્રમાણપત્ર પણ હોવું જરૂરી છે, આવશ્યક છે। ત્યારબાદ મિત્રો આગળ વાત કરીએ તો માત્ર ભારતીય નાગરિક જ આ પાત્ર છે, બરોબર, ભારતીય નાગરિકો જ આ યોજનાનો લાભ લઈ શકશે। ત્યારબાદ અરજદારો કુશળ કારીગરો અથવા તો કારીગરો હોવા જોઈએ। અને ત્યારબાદ મિત્રો 18 પ્રકારના અલગ અલગ વ્યવસાય છે, તે મિત્રો તમામ વ્યવસાય પણ આપણે જોઈએ। ત્યારબાદ મિત્રો આગળ વાત કરીએ તો પીએમ વિશ્વકર્મા યોજના હેઠળ કોને કોને લાભ મળશે, એટલે કે કયા કયા કારીગરોને? તો મિત્રો 18 પ્રકારના અલગ અલગ વ્યવસાય છે, બરોબર, જે તમે શરૂ કરવા માગતા હોય તો મિત્રો તે તમામ 18 પ્રકારના વ્યવસાયોને આ યોજનાનો લાભ મળવા પાત્ર રહેશે। કયા કયા વ્યવસાય છે તે મિત્રો આપણે વિગતવાર વાત કરીએ। સૌથી પહેલાં મિત્રો વાત કરીએ તો સુથાર, ત્યારબાદ લુહાર, ત્યારબાદ છોની, ત્યારબાદ રાજમિસ્ત્રી, ત્યારબાદ વાળંદ, ધોબી, દરજી, તાળા બનાવનાર, બંદૂક બનાવનાર, શિલ્પકારો અને પથ્થર કોતરણીકાર, ત્યારબાદ પથ્થર તોડનારા, ત્યારબાદ પ્લમ્બર, ત્યારબાદ મોચી, ત્યારબાદ બોટ બનાવનાર, બોટ ઉત્પાદક, ત્યારબાદ ટોપલી, સાદડી અને સાવરણી બનાવનાર, ત્યારબાદ ઢીંગલી અને રમકડાના ઉત્પાદકો એટલે કે બનાવનાર, ત્યારબાદ હેમર અને ટૂલકીટ બનાવનાર, ત્યારબાદ ફિશિંગ નેટ ઉત્પાદક એટલે કે બનાવનારા। તો મિત્રો આ 18 પ્રકારના અલગ અલગ વ્યવસાયો છે, તે તમામ લોકો વ્યવસાય શરૂ કરવા માગતા હોય, બરોબર, તો તે તમામ લોકોને આ યોજનાનો લાભ મળવા પાત્ર રહેશે। ત્યારબાદ મિત્રો વાત કરીએ તો આ પીએમ વિશ્વકર્મા યોજના હેઠળ શું લાભ મળશે, બરોબર, સહાય તમને કેટલી મળશે? તો તેની અંદર વાત કરીએ તો સૌથી પહેલાં મિત્રો તમને 5 થી 6 દિવસની મિત્રો ટ્રેનિંગ આવે છે। તો મિત્રો ટ્રેનિંગ સમયે તમને દરરોજ 500 રૂપિયાનું સ્ટાઇપેન્ડ આપવામાં આવશે, ડેઇલી તમને 500 રૂપિયા આપવામાં આવશે। ત્યારબાદ મિત્રો વાત કરીએ તો આ યોજના હેઠળ સાધન ખરીદવા માટે મિત્રો તમને 15,000ની સહાય આપવામાં આવે છે। ત્યારબાદ મિત્રો આગળ વાત કરીએ તો આ યોજના હેઠળ તમને લોન પણ આપવામાં આવે છે। મિત્રો તમને 3 લાખ સુધીની લોન આપવામાં આવે છે। સૌથી પહેલી મિત્રો લોન તમને 1 લાખ રૂપિયાની આપવામાં આવે છે અને બીજી લોન જે છે તે મિત્રો 2 લાખની લોન આપવામાં આવે છે। આમ કુલ 3 લાખની લોન તમને આપવામાં આવે છે અને મિત્રો ઓછા વ્યાજ દરે તમને આ લોન આપવામાં આવે છે, જેમાં મિત્રો તમારે 5% વ્યાજ દર ભરવાનું રહેશે। ત્યારબાદ મિત્રો આગળ વાત કરીએ તો પીએમ વિશ્વકર્મા યોજના હેઠળ ફોર્મ ભરવા માટે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે, એટલે કે જરૂરી ડોક્યુમેન્ટ? તો તેની અંદર વાત કરીએ તો સૌથી પહેલાં તમારે એક ઓળખનો પુરાવો એટલે કે આધાર કાર્ડ અથવા તો ચૂંટણી કાર્ડ અથવા તો પાન કાર્ડ, ત્યારબાદ મોબાઈલ નંબર મિત્રો તમારે ચાલુ હોવો જોઈએ, મોબાઈલ નંબર અને ઈમેલ એડ્રેસ। ત્યારબાદ મિત્રો આગળ વાત કરીએ તો જાતિનું પ્રમાણપત્ર, ત્યારબાદ રહેઠાણનો પુરાવો, ત્યારબાદ મિત્રો પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફ એટલે કે ફોટો, ત્યારબાદ મિત્રો આગળ વાત કરીએ તો બેંક ખાતાની વિગતો એટલે કે પહેલા પાનાની ઝેરોક્સ, ત્યારબાદ મિત્રો આધાર કાર્ડ અને પાન કાર્ડ, ત્યારબાદ સક્રિય મોબાઈલ નંબર અને ઈમેલ એડ્રેસ એટલે કે તમારા મોબાઈલ ચાલુ હોવો જોઈએ અને ઈમેલ આઈડી, બરોબર, બંનેની તમારે અહીંયા જરૂર પડશે। ત્યારબાદ મિત્રો આગળ વાત કરીએ તો અરજદારની ઉંમર ઓછામાં ઓછી 18 વર્ષ હોવી જોઈએ, 18 વર્ષથી ઓછી ન હોવી જોઈએ। તો મિત્રો આટલા ડોક્યુમેન્ટ તમારે સાથે રાખવા જરૂરી છે, આટલા ડોક્યુમેન્ટ તમારી પાસે હોવા જરૂરી છે।
ત્યારબાદ મિત્રો આ યોજના હેઠળ ઓનલાઈન અરજી તમારે કેવી રીતે કરવાની રહેશે, બરોબર, તમે અરજી કેવી રીતે કરી શકો. તો તેની અંદર વાત કરીએ તો સૌથી પહેલાં મિત્રો તમારે પીએમ વિશ્વકર્માની ઓફિશિયલ વેબસાઇટની અંદર જવાનું છે, સત્તાવાર વેબસાઇટની મુલાકાત લેવાની છે. ત્યારબાદ મિત્રો તમારે અહીંયા લોગિન બટન પર ક્લિક કરવાનું છે. હોમ પેજ પર જશો એટલે મિત્રો તમને લોગિનનું બટન દેખાશે, ત્યાં તમારે બટન પર ક્લિક કરવાનું છે અને ત્યાં મિત્રો તમારે સીએસસી પોર્ટલ પર તમારા વપરાશકર્તાની આઈડી અથવા તો પાસવર્ડ તમારે ઉપયોગ કરવાનો છે, બરોબર. જો તમારી પાસે સીએસસી આઈડી હોય, બરોબર, તો તમે આ ફોર્મ ભરી શકશો, અથવા તો મિત્રો તમે સીએસસી કેન્દ્ર પર જઈને પણ મિત્રો આ યોજનાનું ફોર્મ ભરી શકો છો. ત્યારબાદ મિત્રો આગળ વાત કરીએ તો ત્યાં તમારે મોબાઈલ નંબર અને મિત્રો આધાર નંબરની ચકાસણીનું અરજી ફોર્મ ભરવાનું છે, બરોબર. અરજી ફોર્મ ભરીને ત્યારબાદ તમારે જરૂરી ડોક્યુમેન્ટ સ્કેન કરવાના છે, એટલે કે અપલોડ કરવાના છે. અપલોડ કરીને મિત્રો તમને આ જે છે તે મિત્રો વિશ્વકર્માનું પ્રમાણપત્ર મળી જાય છે, બરોબર. ત્યાંથી તમારે ડાઉનલોડ કરી લેવાનું છે અને ડાઉનલોડ કર્યા બાદ તે પ્રમાણપત્રની અંદર સ્કીમ માટે તમારું ડિજિટલ આઈડી સામેલ હશે. તો મિત્રો આવી રીતે તમે અરજી પણ કરી શકો છો અને મિત્રો તમે સીએસસી કેન્દ્ર પર જઈને પણ અરજી કરી શકો છો. ત્યારબાદ મિત્રો આગળ વાત કરીએ તો પીએમ વિશ્વકર્મા યોજનાની વધુ માહિતી માટે તમે અમારી વેબસાઇટ sarkarinolage.in ની મુલાકાત લઈ શકો છો, જેની અંદર તમને તમામ ફોર્મ ભરવાની લિંક મળી જશે અને મિત્રો ફોર્મ કેવી રીતે ભરવું તેની પણ માહિતી મળી જશે અને કયા કયા ડોક્યુમેન્ટ જોશે તો તેની તમામ માહિતી આપણે વેબસાઇટની અંદર મૂકેલી છે. તો મિત્રો એક વખત તમે અમારી વેબસાઇટ sarkarinolage.in ની વિઝિટ કરી શકો છો. ત્યારબાદ મિત્રો આપણું વોટ્સએપ ગ્રુપ પણ બનાવેલું છે અને ટેલિગ્રામ ચેનલ પણ બનાવેલી છે. બંનેની લિંક તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. અને મિત્રો આપણી વેબસાઇટ sarkarinolage.in ની મુલાકાત એક વખત જરૂર લેજો. તો મિત્રો આ વિડીયોની અંદર બસ આટલું જ રાખીએ. મળીએ આગળના વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.